આપણે વાત કરીએ તો જે અત્યારે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધનો માહોલ સર્જાયો છે એના હિસાબે જીસીસી કન્ટ્રીમાંથી જે ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ જે આવતી હોય એ બધી અત્યારે સ્થગિત થઈ ગઈ છે. કેમ કે હોર્મુઝ જે પોઈન્ટ છે પોઈન્ટ ઉપર અત્યારે ઈરાનનો જે મતલબમાં જે કબજો છે ને ઈરાનને ત્યાં બધા વેસલ્સ જે છે એ સ્ટોપ કરી દીધા છે, જેના હિસાબે ગેસ સપ્લાયમાં શોર્ટેજ છે. તો પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ પણ અત્યારે હાલમાં કશું કહી શકતી નથી કે કેટલા દિવસ સુધી સપ્લાય આપી શકશું, પણ અમને અંદાજ છે ત્યાં સુધી જાણવા મળતી માહિતી મુજબ અંદાજે 3 થી 4 દિવસનો પ્રોપેનનો સ્ટોક હોય એવું લાગી રહ્યું છે. એના માટે અમે લોકો ગુજરાત ગેસની ઓફિસે ગયા હતા, એમને પણ પૂછવા માટે કે એમની પાસેથી જાણવા માટે કે તમારી પાસે કેટલો ગેસ છે અને તમે કેટલો ટાઈમ આપી શકશો, પણ એમની પાસે પણ અત્યારે હાલમાં કોઈ પરફેક્ટ એમની પાસે જવાબ નથી કે કેટલો ગેસ છે અને કેટલા દિવસ આપી શકશે. જો આના પરિસ્થિતિ રહી અને જો કોઈ સુધારો ના થયો તો આવનારા 8 થી 10 દિવસની અંદર મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી જે છે એને સંપૂર્ણપણે બંધ કરવી પડે એવી નોબત આવી શકે છે. વાત કરીએ તો જે યુદ્ધની પરિસ્થિતિની અંદર જે અત્યારે એક્સપોર્ટ જે થતું હોય એક્સપોર્ટની અંદર પણ આની વિપરીત અસર થઈ શકે, કેમ કે જીસીસી કન્ટ્રીમાં ઘણું બધું આપણું મોરબીનું એક્સપોર્ટ છે સિરામિક પ્રોડક્ટનું, અને ઘણા બધા એવા કન્ટ્રીઓ છે કે જે ગલ્ફની ખાડીમાં થઈને જે વેસલ જતા હોય તો એ વેસલો પણ અત્યારે ઊભા રહી જાય અને ત્યાં પણ એક્સપોર્ટમાં અસર થાય એવી સંભાવના રહેલી છે. હજી તો એક્સપોર્ટ જે છે તો અત્યારે તો કોઈ એવા આંકડા સાથે માહિતી ના આપી શકીએ કે કેટલો એક્સપોર્ટ છે, પણ જીસીસી કન્ટ્રીની અંદર હું માનું છું ત્યાં સુધી 20 થી 25% એક્સપોર્ટ જે છે એ બધા જીસીસી કન્ટ્રીમાં થતું હોય છે. તો એ 20 થી 25% એક્સપોર્ટ જે છે એ સ્થગિત થઈ જાય. કહી શકીએ કે વર્ષનું જે એક્સપોર્ટ આપણું ટોટલ 16 થી 18,000 કરોડનું છે, તો આમાં આપણે 20% પકડીએ તો કદાચ મે બી 400 કરોડની આસપાસનું એક્સપોર્ટ કે 500 કરોડનું એક્સપોર્ટ જે છે એ આપણું વર્ષનું થતું હોય છે, તો એમાં બ્રેક લાગી શકે. અમને એવું જાણવા મળ્યું છે, પણ પાકા ન્યૂઝ તો નથી કે કોઈ ફેક્ટરી બંધ થઈ, પણ અમુક જાણવા મળતી મુજબ અમુક 1-2 ફેક્ટરીઓ કે 5 ફેક્ટરીઓ કદાચ શટડાઉન થઈ એવા મેસેજ અમને મળેલા છે. હા, પ્રોપેન ગેસ ન મળવાના કારણે. જી, હાલ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ તરીકે તો પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ વપરાય છે. હવે જે પ્રોપેન ગેસની આપણે વાત કરીએ તો જે હોર્મુઝ સ્ટ્રીટ ઉપર અત્યારે ઈરાને સપ્લાય ત્યાંથી બંધ કરી રોકી છે એ હિસાબથી પ્રોપેન અત્યારે આવકમાં નથી કોઈ શિપ, અને જે આવી છે એ કોમર્શિયલ માટે ભારત સરકારે ફાળવી છે, એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે. તેમજ નેચરલ ગેસની આપણે વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા પણ જે સપ્લાય થઈ રહ્યો છે, આજ મોરબીમાં 17 લાખથી 20 લાખ ક્યુબિક મીટર પર ડે સપ્લાય થતો હતો, પણ હાલ અત્યારે હોર્મુઝ સ્ટ્રીટને હિસાબથી અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં, એટલે તે પણ સપ્લાય કદાચ વધીને 3-4 દિવસ પછી એમાં 50%નો કાપ આવશે એવું લાગે છે અમને. જો 50%નો કાપ આવે તો 50%ના કાપમાં ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન કરવું એના માટે મુશ્કેલ છે, એટલે કદાચ આવતા 5-6 દિવસમાં આખી ઇન્ડસ્ટ્રી બંધ થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. હવે આ યુદ્ધની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાની, કે આ યુદ્ધ કેટલો ટાઈમ લાંબુ ચાલે એના ઉપર બધું ડિપેન્ડ છે. જો યુદ્ધ વધારે ચાલ્યું લાંબુ, ટ્રમ્પે જેમ કીધું કે 4-5 અઠવાડિયા ચાલશે, તો આની ઇમ્પેક્ટ સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર, મજૂરો ઉપર ખૂબ જ ગંભીર અસર ઊભી થશે, અને 2 મહિના કદાચ સિરામિક ઇન્ડસ્ટ્રી આમાંથી ચાલુ પણ ન થઈ શકે.